અને ભગવાનને પણ પ્રાર્થના કે બધા સારા રહો, બરાબર, પોતાના ઘરમાં જ રહો, ફેમિલી સાથે. ઓકે, સો જસ્ટ આઈ વિલ સ્પોક અ વેરી ગુડ કોટ. પ્રયત્નો જેવા જનૂનથી કરો કે કદાચ હારી પણ જાઓ ત્યારે જીત ખુદ આવીને કહે કે માફ કરજો, મજબૂરી હતી. Okay, so you do the trial like this and definitely you will win, my dear students. Okay, so let us move ahead. So as you know, my name is BN Patel, barabar. So we are going to see the various cycles. So before starting that, let me tell you something. I hope all students are fine. Always remain happy, my dear students. My prayer to God will be that you always remain happy and fine with the parents, friends, relatives and all. Please wear mask, maintain social distance and follow the government guidelines. Thank you. So okay, so today આજે આપણે, my dear students, we are going to see the stock removal cycle in turning. It might be completed or whether it is remaining, but I will just teach you because I think we have left this part. Okay, so stock removal in turning cycle. So this is very important cycle કે ભાઈ આપણે ટર્નિંગ સાયકલની જરૂર શું પડે, તો આ કોઈ પણ સાયકલ દીકરા આપણે એટલા માટે જરૂર પડશે કે કારણ કે આપણે કોઈ પણ મશીનિંગ કરવાના હોય અને માનો કે આપણા સ્ટેપ સેમ હશે, ફક્ત માનો કે ત્યાં તમારે થોડી ડેપ્થ આપવાની હશે. એઝ ફોર એક્ઝામ્પલ, આપણે કોઈક વર્કપીસ હોય તો વર્કપીસનો ડાયામીટર સપોઝ 50 mm છે અને એ 50 mm માંથી તમારે સપોઝ એને 25 mm કરવાનું છે. મીન્સ યુ હેવ ટુ રિમૂવ 25 mm, બરાબર, ફોર દેટ જોબ, બરાબર. અને 100 mm ની લેન્થ છે એટલે માનો કે આપણે 50 mm માંથી 25 mm કરવાનું છે, બરાબર. તો આપણે શું કરીશું કે તમે લાઈન બાય સ્ટેપ તમે લાઈન લખતા જશો, બરાબર, ટર્નિંગ માટેની. કે તમે પહેલા 5 mm દૂર થાય એ રીતની તમે એક લાઈન લખશો, પછી 5 mm દૂર થાય એટલે આપણો 50 માંથી 45 mm નો વર્કપીસ રહી જશે, એટલે આપણે સેકન્ડ લાઈન લખીશું જેમાં 45 માંથી 40 mm ડાયામીટરનો જોબ કરીશું. એટલે આ રીતે પાછી બીજી બે લાઈન લખીશું, પછી ત્યાર પછી ફરી પાછી ત્રીજી લાઈન લખીશું, બરાબર, કે ભાઈ 40 માંથી આપણે 35 કરીશું, પછી 35 માંથી આપણે 30 કરીશું, 30 માંથી ફાઇનલ 25 કરીશું, બરાબર. એટલે આપણે મિનિમમ જોબ સિક્વન્સની 3 હશે, બરાબર, કે ભાઈ તમે મશીનિંગ એઝ વેલ એઝ તમે ફરી પાછું આપણું ટર્નિંગ ટૂલ જે આપણું લાસ્ટમાં પહોંચી જશે ત્યાંથી ફરી પાછા તમે થોડું એને ઉપર ચડાવીને એટલે કે Z2 ચડાવીને તમે આગળ લાવશો, ફરી પાછા એને વર્કપીસ ઉપર લાવશો. એટલે આની અંદર આપણી ઘણી ઓછામાં ઓછી મિનિમમ આઈ થિંક યુ હેવ ટુ રાઇટ 10 લાઇન્સ ફોર ધીસ 5 સ્ટેપ્સ, બરાબર. એટલે આટલા બધી લાંબી લાઈન લખવા જશો એટલે માય ડિયર સ્ટુડન્ટ શું થશે કે ડેફિનેટલી જો તમે બહુ જ ધ્યાન આપીને કરશો તો એરર ફ્રી પ્રોગ્રામ બનાવી શકો અથવા તો એરર આવવાના ચાન્સ વધારે રહેશે. એટલા માટે જ આ સ્ટોક રિમૂવલ સાયકલ બનાવવામાં આવી છે. ઇટ ઇઝ prepared by the manufacturer and given to you ready-made, so you can directly fetch that particular code G71 and you can put the particular parameters. આપણે પેરામીટર્સ મૂકી શકીએ સીધા એની અંદર and then you can start મશીનિંગ. આ ફક્ત બે લાઈનની અંદર, બરાબર. માનો કે તમારે જેટલું મશીનિંગ કરવાનું છે તેનું આપણે ફક્ત એની અંદર લખી દેવાનું છે, બરાબર. Okay, so stock removal in turning. So see, what is the code of stock removal turning? It is G71 stock removal. Stock એટલે ઘણો બધો stock, બરાબર. Okay, તો હવે see what is the format for it is written G71 U into small d R and another line is G71 P dash Q dash U U W W S dash F dash. Okay, I will read once again for you. You can note down, this is very important. આજે ક્વિઝ પૂછી છે તો આની અંદરથી છે, બરાબર. એટલે G71 U D R, પછી બીજી લાઈનમાં G71 P dash Q dash U U W W S dash અને F dash. Okay, બરાબર. So now we will study what are all these parameters, બરાબર. So as you can see, U is equal to depth of cut, બરાબર. કે તમે દીકરા માનો કે ડેપ્થ ઓફ કટ કેટલી રાખવાનો છો તે અહીંયા તમારે આપી દેવાનું છે. સો ધેટ ઇઝ UD, ડેપ્થ ઓફ કટ. એઝ ફોર એક્ઝામ્પલ આપણે જે મેં તમને કીધું 50 mm માંથી 25 mm તમે કરવાના છો અને 5 mm નું તમે ઓછું કરવાનું છે એનું પણ મટીરિયલ, તો આપણે ડેપ્થ ઓફ કટ કેટલી 2.5 આપવી પડશે કારણ કે ટર્નિંગની અંદર આપણું બંને સાઈડથી મશીનિંગ થશે એટલે 2.5 પ્લસ 2.5 એટલે 5 mm રિમૂવ થઈ જશે, બરાબર. એટલે આપણે તમે ડેપ્થ ઓફ કટ 2.5 પણ આપી શકો, બરાબર. R ઇઝ ધ એસ્કેપિંગ એમાઉન્ટ છે, બરાબર. એસ્કેપિંગ એમાઉન્ટ છે, એસ્કેપિંગ એમાઉન્ટ આફ્ટર ડેપ્થ ઓફ કટ, બરાબર. ને ફરી પાછું જે આપણું ટૂલ ઉપર આવે એટલે તેના માટે એસ્કેપિંગ એમાઉન્ટ. એસ્કેપિંગ એમાઉન્ટ એટલે શું છે દીકરા કે તમે માનો એક કટ 2.5 નો લીધો એટલે 5 mm મટીરિયલ રિમૂવ થઈ ગયું, એ તમે 100 mm સુધી કટ લીધો. હવે તમારે ટૂલને પાછું તમારી ઓરિજિનલ જગ્યા પર લાવીને પાછું 2.5 mm કટ આપવાનું છે. તો પાછું જ્યારે લાવશું ટૂલને સીધું આપણાથી ટૂલને ના લવાય,
આપણે મશીનિંગ કરીને ત્યાં પહોંચી ગયા પછી થોડું આપણે ટૂલને ઉપર ઉચકવું પડશે કે જે તમે આપણે આગલા પીરિયડમાં પણ આપણે જોયું હતું, બરાબર? નહીં તો શું થશે કે તમારું ટૂલ ઘસાતું આવશે વર્કપીસની સાથે. એટલે મિનિમમ તમારે 2 mm થી 5 mm સુધીનું તમે અહીંયા ડિસ્ટન્સ આપી શકો, બરાબર? એટલે યુમાં પણ ડેપ્થ ઓફ કટ આપી દો, આરમાં તમારે એસ્કેપિંગ એલાઉન્સ એમાઉન્ટ આપવાનું છે કે કેટલું ટૂલ ઉપર આવવું જોઈએ. પછી પી તમારો સ્ટાર્ટિંગ બ્લોક નંબર ઓફ ધ પ્રોગ્રામ ફોર રિક્વાયર્ડ શેપ, બરાબર? સ્ટાર્ટિંગ બ્લોક નંબર ઓફ ધ પ્રોગ્રામ કે ભાઈ તમારે ખરેખર સ્ટાર્ટિંગમાં તમારે ખરેખર જે બ્લોક નંબર તમે આપો છો તે બરાબર તે મીન્સ કે અહીંયા તમે લખી શકો કે પી ડેશ એટલે તમે માનો કે જે તમે N10 થી N30 સુધીમાં પ્રોગ્રામ પતાવવા માંગો છો, બરાબર? કે જેની અંદર તમારું મશીનિંગ 50 mm માંથી 25 mm થઈ જવું જોઈએ, બરાબર? એટલે તમારું દાખલા તરીકે N15 થી ચાલુ થતો હોય તે બ્લોક નંબર, તો તમે N15 થી ક્યાં માનો કે N30 સુધીમાં એ લાઈન પતી જાય છે, જેમાં આપણે 50 mm થી આપણે 25 mm સુધી મશીનિંગ કરી નાખીએ છીએ બ્લોકમાં, બરાબર? એટલે N15 થી N30 તો તમે પી ડેશ લખ્યું છે ત્યાં તમે N15 લખી શકો દીકરા, બરાબર? N15 સ્ટાર્ટિંગ બ્લોક નંબર ઓફ ધ પ્રોગ્રામ, બરાબર? કે ક્યાંથી ચાલુ થવું જોઈએ અને ફાઇનલ કે ભાઈ તમારે 25 mm સુધીની લેન્થ વાળું પતાવવાનું, સો ધેટ બ્લોક નંબર, બરાબર? એટલે એ બ્લોક નંબર પણ આપણે ક્યુમાં લખી દઈશું, બરાબર? યુ શું છે દીકરા? ફિનિશિંગ એલાઉન્સ ઇન એક્સ ડિરેક્શન. એટલે ઓટોમેટિક તમે જ્યારે આ પ્રોગ્રામ લખો અને તમારે જ્યારે ફાઇનલ કટ હશે, મીન્સ કે મેં તમને કીધું તેમ તમે ડેપ્થ ઓફ કટ માનો કે આપણે ટોટલ 25 mm રિમૂવ કરવાનું છે, તમે ડેપ્થ ઓફ કટ 2.5 આપી છે એટલે આપણું ટોટલ 5 mm મટીરિયલ રિમૂવ થઈ જશે. એટલે 5 5 5 5 આપણો ટોટલ 5 સ્ટેપ્સની અંદર તમારું મટીરિયલ આખું 50 mm માંથી 25 mm આપણે રિમૂવ કરીશું. હવે આપણે માનો કે જ્યારે પણ આપણો લાસ્ટ કટ હશે દીકરા, ત્યારે લાસ્ટ કટની અંદર શું થશે કે તમારો લાસ્ટ કટ, કારણ કે આ સ્ટોક રિમૂવલ છે. સ્ટોક રિમૂવલ એટલે શું કે ભાઈ ઘણું બધું રિમૂવલ મટીરિયલ રિમૂવ થતું હોય એટલે આપણો ફિનિશિંગ જોઈએ તેવો ના આવે. વી ડઝન્ટ એચીવ ધેટ ફિનિશિંગ, બરાબર? સો લાસ્ટ સ્ટેપ વિલ બી, છેલ્લું સ્ટેપ હશે કે ફિનિશિંગ એલાઉન્સ તમે જે આપ્યું હશે તેની અંદરથી લેશે, બરાબર? કે યુ જે છે અહીંયા તમે જે સેકન્ડ નંબર લાઈન યુ ત્યાં તમે લખી દેશો કે ભાઈ છેલ્લો કટ આટલાનો લેવાનો, કે ભાઈ સપોઝ 0.5 અથવા 0.05 અથવા 0.2, બરાબર? તો ફિનિશિંગ આપણે જેટલું મટીરિયલ ઓછું રિમૂવ કરશું એટલું આપણને કટ ફિનિશિંગ વાળો મળશે, બરાબર? તો યુ એક્સ ડિરેક્શનની અંદર ફિનિશિંગ હશે અને ડબલ્યુ છે તે ઝેડ ડિરેક્શનની અંદર ફિનિશિંગ હશે, બરાબર? સો ધીસ ઇઝ ધ સ્ટોક રિમૂવલ ઇનસાઇડ. સાથે આપણે સ્પીડ અને ફીડ પણ લખવાની છે. સ્પીડ ઇઝ ધ સ્પિન્ડલ સ્પીડ, તમારે સ્પિન્ડલને કેટલી સ્પીડ આપવી છે, બરાબર? અને ફીડ આપણે કેટલી કરીશું, બરાબર? એટલે આપણે તમે જોઈ શકો છો તેમ ફોર્મેટ G71 UD R G71 P ડેશ Q ડેશ UU WW SF આ તમારા દીકરા યાદ રાખવું પડશે. સો ધીસ ઇઝ ધ સ્ટોક રિમૂવલ ટર્નિંગ. આ ફક્ત બે લાઈનથી મેં તમને કીધું તેમ તમે 50 mm નો જે ટર્નિંગનો બાર છે એને સીધા આપણે 25 mm કરી શકીએ, બરાબર? એટલે ઇટ ઇઝ વેરી ઇઝી, રિમેમ્બર, બરાબર? કે ભાઈ આ બે લાઈન લખીને તમે જે યુ અને આર ફરી પાછો કહું, તમારો યુ શું છે તો ડેપ્થ ઓફ કટ છે, કેટલી કટ આપવાના છો. આર તમારો છે એસ્કેપિંગ એલાઉન્સ છે કે ભાઈ તમે આટલા ટૂલને ઉપર લાવીને ફરી પાછા ઇનિશિયલ પોઝિશન પર લઈ જવાના છો. એક્સક્યુઝ મી. પી તમારો સ્ટાર્ટિંગ બ્લોક નંબર છે, બરાબર? ક્યુ તમારો ફાઇનલ બ્લોક નંબર છે, યુ ફિનિશિંગ એલાઉન્સ છે એક્સ ડિરેક્શનમાં અને ડબલ્યુ ફિનિશિંગ એલાઉન્સ છે ઝેડ ડિરેક્શનમાં, બરાબર? હવે એસ ઇઝ ઇક્વલ ટુ સ્પિન્ડલ સ્પીડ છે અને એફ ઇઝ ઇક્વલ ટુ ફીડ રેટ ફોર કટિંગ છે, બરાબર? ઓકે, સો આટલું આપણે તમે ફક્ત આપશો તો આપણું આખું જે તમારે 10 થી 15 20 25 લાઈનનો જે પ્રોગ્રામ થતો એ ફક્ત આપણે 5-6 લાઈનની અંદર એ પ્રોગ્રામને ઇઝીલી કમ્પ્લીટ કરી શકીએ. ઓકે, સો હોપ યુ હેવ અન્ડરસ્ટુડ ધીસ માય ડિયર. જો કદાચ ખબર ના પડે તો તમે જણાવજો, બરાબર? સો લેટ અસ મૂવ હેડ. સો હવે જશે. ઓકે, નાઉ વી વિલ સી અનધર સાયકલ ધેટ ઇઝ સ્ટોક રિમૂવલ ઇન ફેસિંગ. સો પ્લીઝ નોટ ડાઉન, બરાબર? આપણો બીજું છે સ્ટોક રિમૂવલ ઇન ફેસિંગ, બરાબર? પેલું આપણે જોયું સ્ટોક રિમૂવલ ઇન ટર્નિંગ જોયું દીકરા, બરાબર? ફર્સ્ટ સાયકલ વી હેવ સીન ઇઝ સ્ટોક રિમૂવલ ઇન ફેસિંગ. નાઉ વી વિલ સી ધ સ્ટોક રિમૂવલ ઇન ટર્નિંગ જોયું, બરાબર? સ્ટોક રિમૂવલ ફેસિંગ. ફેસિંગ એટલે ટર્નિંગ એટલે આપણું શું થશે? ટર્નિંગ પહેલું જે સાયકલ જોયું એની અંદર આપણું ટૂલ જ્યારે એક્સિસને પેરેલલ કટ કરશે, when the axis of the tool, cutting tool, બરાબર, is parallel, means the cutting axis is parallel to a axis of the workpiece, then it is turning. અને ફેસિંગ એટલે વેન અવર ટૂલ ઇઝ મૂવિંગ પરપેન્ડિક્યુલર, આપણું ટૂલ જ્યારે સીધું અંદરના બાજુ ખૂંપતું હશે, ધેટ ઇઝ નોન એઝ ફેસિંગ. ફેસિંગ એટલા માટે કરવામાં આવે કે કદાચ તમારો વર્કપીસનો જે આગળનો ભાગ હશે એકદમ, જે તમે લીસો ભાગ કહી શકો વર્કપીસનો, બરાબર? જે ફેસ કહી શકો, એના ઉપરથી જે મશીનિંગ કરીશું ધેટ ઇઝ નોન એઝ ફેસિંગ,
બરાબર. તો એના માટે દીકરા આપણે કોડ છે G72, પ્લીઝ નોટ ડાઉન. G72 ઇઝ ધ કોડ ફોર ફેસિંગ. બરાબર. તો આમાં તમે જોઈ શકો કે ભાઈ ધ સાયકલ ઇઝ સેમ એઝ G71. બરાબર. G71 જેવી જ સાયકલ આવશે. The only difference is that cutting operation is done parallel to the x-axis. બરાબર. That is depth of cut is in z direction. બરાબર. કારણ કે તમે અને depth of cut is in z direction એવું કહેવાશે. બરાબર. ઓકે. કારણ કે પેલામાં ડેપ્થ ઓફ કટ ઇઝ ઇન એક્સ ડિરેક્શન. આ G72 માં આપણે શું કરીએ કે મેં તમને કીધું 0 પોઈન્ટ આપણે જે લેવાના છે બરાબર 2.5 જે લેવાના હતા તે તમે પરપેન્ડિક્યુલર ટુ ધ એક્સિસ લેવાના હતા એટલે ધેટ વોઝ ઇન એક્સ ડિરેક્શન. રિમેમ્બર ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો ટર્નિંગમાં આપણે ડેપ્થ ઓફ કટ રહેશે એક્સ ડિરેક્શન, વાઇલ ફેસિંગની અંદર ડેપ્થ ઓફ કટ રહેશે ઝેડ ડિરેક્શન. બરાબર. સો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ. બરાબર. આ તમે જોઈ શકો છો આપણે પેલી બે સાયકલને જો કમ્પેર કરીએ તો આમાં શું લખ્યું છે દીકરા G72 WD અને RE લખ્યું છે. બરાબર. WD અને RE. જ્યારે ટર્નિંગની અંદર આપણે જોયું તો UD અને RE એવું લખ્યું, UD અને R લખ્યું છે. બરાબર. તો UVW આપને ખબર છે કે જો આની અંદર U એટલા માટે કારણ કે આપણે ડેપ્થ ઓફ કટ એક્સ ડિરેક્શનમાં હોય. આ યાદ રાખો, ડેપ્થ ઓફ કટ એક્સ ડિરેક્શનમાં. બરાબર. એટલે આપણે U વાપરીએ છીએ એક્સની બદલે. બરાબર. ને પેલાની અંદર શું વાપરવાના છે આપણે માય ડિયર? પેલાની અંદર આપણે વાપરીશું W ફેસિંગની અંદર. બરાબર. કારણ કે એ આપણે એક્સ એટલે આપણે એની અંદર મશીનિંગ જે તમે પેલું આપણે ગણીએ સો ધેટ ઇઝ ઇન વિચ ડિરેક્શન? ઝેડ ડિરેક્શન. બરાબર. ઓકે. સો ઇટ ઇઝ UVW ને UVW એટલે UVW સાથે 3 લેટર છે એક્સ વાય અને ઝેડ. તો ઝેડ છે એટલે W લીધું છે. વાય હોતે તો આપણે વી લેવું પડે, વી લેવું પડતું માય ડિયર. બરાબર. એટલે અહીંયા W લીધું છે. W ઇઝ ધ ડેપ્થ ઓફ કટ. R એસ્કેપિંગ એલાઉન્સ આપણને ખબર છે. બરાબર. G72 P ડેશ Q ડેશ P ડેશ Q ડેશ આપને ખબર છે કે ભાઈ ધેટ ઇઝ ધ બ્લોક નંબર. બરાબર. હવે આની અંદર જો ટૂલ સેપરેશન રિટર્ન પાર્ટ એટ 45 ડિગ્રી વિધાઉટ સાઇન વેલ્યુ. બરાબર. એટલે કે 45 ડિગ્રી તમારું ટૂલ પાછું ખેંચાશે. એટલું યાદ રાખજો. તમે 2 mm રાખશો તો 2 mm જેટલું ઉપર જશે ને દીકરા તે 45 ડિગ્રી ઉપર જશે અને ફરી પાછું રિટર્ન આવશે અને ત્યાં પાછું આવીને પાછું એ ડેપ્થ ઓફ કટ લઈને મશીનિંગ કરશે. બરાબર. સો ધેટ વિલ બી એટ ધ 45 ડિગ્રી. બરાબર. આની અંદર પણ દીકરા તમે જોઈ શકો છો U ઇઝ ધ ફિનિશિંગ એલાઉન્સ ઇન એક્સ ડિરેક્શન એન્ડ W. બરાબર. પાછું યાદ UVW એક્સ વાય ઝેડ. ટર્નિંગની અંદર આપને ખબર છે કે એક્સ અને ઝેડ જ આવે એટલે આની અંદર બી તમે જોઈ શકો U અને W જ આવ્યું છે. બરાબર. V ગાયબ છે. V there is no V because these are all turning related operations you can see. એટલે V ના આવે કારણ કે Y નથી. આપણે ટર્નિંગની અંદર only we are taking X and Z. બરાબર. so that is the finishing allowance in Z direction W. બરાબર. F is the work speed for cutting and S is the spindle speed. બરાબર. છે કોઈને તકલીફ? anybody is having the doubt my dear? નો કહેશો તો આપણે આગળ જઈએ. હેલો, shall we move ahead my dear? Yes, sir. Okay, thank you very much my dear. Okay, so now we are going to come across another cycle. બરાબર. so that is known as drilling cycle. બરાબર. so drilling cycle is also very important. બરાબર. drilling cycle is also very important. so તમને હું બીજી રીતે બતાવું તો આ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે. લેટ મી ટેક ધીસ સાયકલ એન્ડ લેટ મી શો યુ ઇન ધીસ પેઇન્ટ. બરાબર. આપણે સપોઝ કે આ તમે ડ્રિલિંગ સાયકલ જોઈ શકો છો તેમ. બરાબર. કે ભાઈ ધીસ ડ્રિલિંગ સાયકલ કેન બી ઓનલી પરફોર્મ સી ઇન વન લાઇન. એક જ લાઇનની અંદર તમે ડ્રિલ કરી નાખશો આમાં. બરાબર. જ્યારે સપોઝ તમે જો માનો કે આપણે દીકરા લેટ મી શો યુ થ્રુ વન ફિગર કે ભાઈ આપણું ડ્રિલિંગ તમે જો મેન્યુઅલી આપશો તો આપણો શું ડિફરન્સ રહેશે ધેટ વી વિલ સી. just wait. suppose this is the workpiece. આપણો વર્કપીસ છે. બરાબર. હવે સપોઝ સી આપણો એક માનો કે સપોઝ ધીસ ઇઝ ધ ડ્રિલિંગ. બરાબર. આ તમારું બ્લેક કલર રેડ મી શો બાય રેડ. બરાબર. રેડ. ઓકે. સો ધીસ ઇઝ રેડ. બરાબર. આપણે તમે ડ્રિલ કરવાનું છે માનો. હવે ડ્રિલ માટેનું લોકેશન આપણે જોઈશું તો સપોઝ આપણે આ લાઈન જોઈએ દીકરા. સો સપોઝ ધીસ ઇઝ એક્સ. આપણે આ એક્સ લાઈન જો જોઈશું તો સપોઝ ધીસ ઇઝ આ જોઈએ તો માનો કે 30 mm પર આ ટૂલ છે એક્સ. બરાબર. ક્યાંથી? તો અહીંયાથી આપણે અહીંયા જો લેટ મી ટેક યુ અહીંયા આપણું માનો કે ભાઈ ઓરિએન્ટેશન છે. બરાબર. સો ધીસ ઇઝ અવર ઓરિએન્ટેશન. આ બ્લુ કલરનું જે પાડું છે તે એટલે અહીંથી 30 mm પર ડ્રીલ છે અને વાય એક્સિસમાં જો જોવા જઈશું
સપોઝ ઇન વાય એક્સિસ આપણે માનો કે 20 mm છે, બરાબર. સો ધીસ ઇઝ 20 mm. સો ધીસ ઇઝ વાય એક્સિસ, બરાબર, 20 mm. ઓકે, સો ધીઝ આર ધ 20 mm 30 mm. તમે મેં જો દીકરા સિમ્પલ પ્રોગ્રામ લખશો ને તો આપણે કેવી રીતના લખીશું ખબર છે કે ભાઈ આપણે પહેલા શું કરવું પડે, તો તમે માનો કે ટૂલને લોકેટ તો કરી દેશો, બરાબર, કે ભાઈ આપણે જી આપણો પ્રોગ્રામ પેલું છે એને મશીનને ડિફોલ્ટ સેટ કર્યા પછીનો પ્રોગ્રામ હું લખું છું. તો N0 માનો કે 30, બરાબર. આપણે N0 30 શું કરીએ, G00 પછી X30 અને Y20 એવું લખવું પડે, બરાબર, કે જેથી એ ફાસ્ટ ત્યાં જતું રહે. પછી આપણે શું કરવું પડશે દીકરા, N040 માનો કે ટૂલ અહીંયા આવી ગયું છે હવે, બરાબર, ટૂલ હેઝ રીચ ધ હોલ, બરાબર, આ લખશું. તો પછી આપણે શું કરીશું, G00 હવે આપણે લખીશું G01 અને Z-10, બરાબર. માનો -10 mm નું ડ્રિલિંગ કરવાનું છે, બરાબર. એટલે અહીંયા તમે G01 લખો એટલે ફીડ આપીશું આપણે કે ભાઈ માનો 0.5 mm ફીડ આપીશું, બરાબર. ઓકે, હવે માનો કે આ કમાન્ડથી શું થશે દીકરા, આ જે કમાન્ડ લખ્યો આપણે એનાથી શું થશે, તો એનાથી આપણું ડ્રિલિંગ થવા માંડશે, બરાબર, કે ડ્રિલ ટૂલ વિલ ગો ઇનસાઇડ વર્કપીસ. ડ્રિલ ખાલી હું તમને સમજ પડે એટલા માટે લખું છું કે આ કમાન્ડથી શું થશે, ડ્રિલ ટૂલ વિલ મૂવ ઇનસાઇડ વર્કપીસ, બરાબર. ઓકે, હવે એન પછી આપણે અંદર જતું રહ્યું, હવે શું ડ્રિલિંગ થઈ ગયું એટલે દીકરા આપણે ફરી પાછું ટૂલને બહાર કાઢવું પડશે. એટલે આપણે શું લખીશું કે N050, બરાબર, G00 ફરી પાછું આપણે અંદરથી એ ટૂલને બહાર કાઢવું પડશે, બરાબર. તો G00 પછી શું લખીશું, Z2, બરાબર. પછી શું લખીશું, બરાબર. એટલે આ તમે જો, એટલે આ રીતે દીકરા આપણે ઘણી લાઈન લખવી પડશે ખરેખર, બરાબર, કે ભાઈ પછી N060, બરાબર, G28, U0, W0, બરાબર. એટલે આ રીતે આપણે પ્રોગ્રામ લખીશું. તો આની અંદર તમે જોઈ શકો તમારે 3 થી 4 લાઈન લખવી પડશે, પ્લીઝ, બરાબર. સો યુ હેવ ટુ રાઇટ 3 or 4 લાઇન્સ, બરાબર. જ્યારે આ જે આપણો પ્રોગ્રામ છે, આ બાજુનો પ્રોગ્રામ ફોર્મેટ G81XYZ જે છે દીકરા, એક જ લાઈનની અંદર આપણું ડ્રીલ પતી જાય છે. સી યુ કેન સી, બરાબર, વી આર હેવિંગ ધીસ પર્ટિક્યુલર પ્રોગ્રામ, બરાબર. અને એક જ કે G81XYZRFK આટલું તમે લખશો, બરાબર, એટલે ઓટોમેટિકલી શું થશે કે આપણે તમારું ડ્રીલ ઓટોમેટિક થઈ જશે. પ્લીઝ રિમેમ્બર, બરાબર. જેમાં XY છે ડેટા ઓફ ધ હોલ સાઇટ છે, બરાબર, કે ભાઈ હોલ તમારું ક્યાં આવેલું તેનું લોકેશન પોઈન્ટ છે. Z તમારી ડેપ્થ ઓફ કટિંગ છે. જસ્ટ વેઇટ માય ડિયર સ્ટુડન્ટ્સ, there is a call. Okay, so we will again see that, બરાબર. એટલે આની અંદર જો ઘણી બધી લાઈન લખ્યું, જ્યારે આની અંદર G81XYZRFK, બરાબર, ડેપ્થ ઓફ બોટમ ઓફ ધ હોલ, Z કેટલુંક તમારે કરવાનું છે, R ઇઝ અ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓર રેઝિંગ પોઈન્ટ, બરાબર, અને F તમારું ફીડ રેટ ઓર કટિંગ એન્ડ K છે, બરાબર, નંબર ઓફ રેપ્લિકેશન, કે ભાઈ આ તમારે કેટલી વાર આ રીતનું ડ્રિલિંગ કર્યા કરવું છે. એટલે ઓટોમેટિક તમારું ડ્રિલ થશે, ફરી પાછું બહાર નીકળશે, ફરી પાછું ડ્રિલ થશે, ફરી પાછું બહાર નીકળશે. એટલે તમારે ઘણી બધી લાઈન થતી નથી. સો ધીસ ઇઝ ધ ડ્રિલિંગ સાયકલ. સો ધીસ યુ કેન કમ્પ્લીટ ઇન ઓનલી 1 લાઈન, બરાબર. સો ધેટ ઇઝ ધ એડવાન્ટેજ, બરાબર. ઓકે, સો we will move forward. Hope you have understood this. If anybody is having the problem, then he can tell me, બરાબર, તો જણાવજો મને. ઓકે, નાઉ G83 ઇઝ પેક ડ્રિલિંગ સાયકલ, બરાબર. G83 શું છે દીકરા, પેક ડ્રિલ સાયકલ છે, બરાબર. પેક ડ્રિલ સાયકલનો અર્થ શું થાય કે ભાઈ પેક ડ્રિલ સાયકલ આપણે પેક ડ્રિલ સાયકલનો પેલું શું છે કે ભાઈ જ્યારે બી આપણે માનો કે ડ્રિલિંગ ઘણું વી હેવ ટુ રીચ વેરી હાઈ ડેપ્થ, તો આપણી ડેપ્થ ઓફ કટ વધારે છે, બરાબર. ત્યારે શું કરીએ આપણે કે ભાઈ પેક ડ્રિલ સાયકલનો ઉપયોગ કરીશું. શા માટે, તો ડ્રિલ ઘણું બધું જો ઊંડું હશે તો આપણે શું કરવું પડે, જો તમે એકી સાથે બધું માનો કે 50 mm નું ડ્રિલ કરવાનું છે, તો શું થશે કે ભાઈ આપણે 5 mm નું ડ્રિલિંગ કરશું એટલે ડ્રિલની અંદર બધી ચિપ્સ ભેગી થઈ ગઈ હશે. એટલે તમે જો અંદર જ જો સીધું જવા દઈશું તો શું થશે કે મચ એન્ડ મોર સ્ક્રેપ ઓફ ધ પર્ટિક્યુલર ધીસ ચિપ્સ, બરાબર, ઇટ વિલ બી બિકમિંગ ઓબ્સ્ટ્રક્શન ફોર ધ કટિંગ ટૂલ,
બરાબર કે ભાઈ એની અંદર બધી ચોંટિયા કરશે અને આપણું જે કટિંગ ટૂલ અંદર જતું હશે એની સામે શું કરે, અવરોધ પેદા કરે. બરાબર, ઇટ વિલ ક્રિએટ ઓબ્સ્ટ્રક્શન. એટલે આપણે શું કરવું પડે કે ભાઈ આપણે શું કરવું પડશે કે થોડી વાર માટે આપણે વી હેવ ટુ આપણે શું કરવું પડશે કે થોડું કટિંગ થાય પછી ઓટોમેટિક થોડી વાર જોઈએ ટૂલ આપણું બંધ થશે. બરાબર, અને આપણે તે દરમિયાન આપણું વર્ક થતું બંધ થશે એટલે આપણે કાઢી નાખવાનું. ફરી પાછું ખાલી તમે ઓન કરી દેશો પ્રોગ્રામ એટલે ચાલુ થઈ જશે. બરાબર, ફરી પાછું એ ડ્રીલ કરીને ટૂલ બહાર આવશે ત્યારે ફરી પાછું ઊભું રહી જશે. થોડી વાર માટે તમે જેટલી સેકન્ડ માટે એને કીધું એનો કમાન્ડ આપ્યો હશે એટલી વાર માટે. બરાબર, ફરી પાછું તમે અંદરથી થોડી ચિપ્સ કાઢી નાખો, ફરી પાછું ઓન કરી દો એટલે ફરી પાછું આપણું ડ્રિલિંગ ચાલુ થઈ જશે. બરાબર, સો દેટ ઇઝ ધ પેક ડ્રિલ સાયકલ. બરાબર, સો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ માય ડિયર. બરાબર, સો G98 G83 પછી સર G83 XYZ RQF K. બરાબર, તો RQF કે સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓર રેઝિંગ પોઈન્ટ પર ટાઈમ. બરાબર, Q ઇઝ ઇક્વલ ઓફસેટ ઓફ ધ હોલ બોટમ. બરાબર, F ઇઝ ફીડિંગ રેટ ઓફ કટિંગ. બરાબર, ફીડ રેટ કેટલી આપો અને K નંબર ઓફ રેપ્લિકેશન કે આવું વસ્તુ તમે કેટલી વાર કરવા માંગો છો. સો દેટ ઇઝ ધ K. બરાબર, ઓકે, સો ધીસ ઇઝ ધ પેક ડ્રીલ સાયકલ. એટલે પેક ડ્રીલ સાયકલ એટલે કે તમારું ડ્રીલ કરતા થોડી વાર માટે ઊભું રહેશે. બરાબર, અને જ્યારે એ ઓટોમેટિક આની અંદર સાયકલની અંદર એરેન્જમેન્ટ જ હશે કે જ્યારે પણ ટૂલ બહાર આવે, જે એક્સટ્રેક્ટ તમે બહારનો પોઈન્ટ આપ્યો હશે બહાર, બરાબર, તો તે બરાબર તો શું થશે કે એકદમ ફાસ્ટ આવશે. ઇટ વિલ કમ ઇન G00 એન્ડ લાઈક ધેટ. બરાબર, સો દેટ ઇઝ ધ પર્ટિક્યુલર પેક ડ્રીલ સાયકલ. ઓકે, સો લેટ અસ મૂવ ઓન ધ અનધર સાયકલ. લગભગ આપણી આ બસ છેલ્લી સાયકલ હશે, ટેપિંગ સાયકલ. બરાબર, સો ટેપિંગ સાયકલ ઇઝ ગિવન બાય G84 XYZ RPFN K. ટેપિંગ એટલે આપણે દીકરા ખબર છે, ટેપિંગ ઇઝ નથિંગ બટ ટેપિંગ ઇઝ ધ ઓપરેશન વિચ ઇઝ perform on the tool for doing the producing the internal threads. આપણે ઇન્ટરનલ થ્રેડ જો પાડવા હોય તો ઇન્ટરનલ થ્રેડ પાડવા માટે આપણે ટેપિંગ ટૂલનો યુઝ કરવો પડે. ટેપિંગ સાયકલ, ટેપિંગ ટૂલનો યુઝ કરીશું એટલે ટેપ એવું ટૂલ હશે જેની ઉપર બહાર થ્રેડિંગ આવશે. એ થ્રેડ્સ તમે કોઈ પણ વસ્તુના અંદરની બાજુ થ્રેડ્સ પાડવા હોય તો આપણે એ ટેપિંગ ટૂલનો યુઝ કરીએ. સો ટેપિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ પ્રોડ્યુસિંગ ધ ઇન્ટરનલ થ્રેડ્સ ઇનસાઇડ ધ હોલ વિચ ઇઝ ઓલરેડી ડ્રીલ. ઓલરેડી ડ્રિલિંગ થયેલો એની અંદર ઇન્ટરનલ થ્રેડ્સ પાડવા હોય તો તમે ટેપિંગ સાયકલ અથવા ટેપ ટૂલનો યુઝ કરો અને જે સાયકલ યુઝ કરીશું એને ટેપિંગ સાયકલ કહેવાય. એ પણ તમે સમજી શકો ઇન ધ ફોર્મ ઓફ ડ્રિલિંગ. બરાબર, આ તમારું ટેપિંગ ટૂલ છે એટલે અંદર થ્રેડ પાડશે. બરાબર, તો એને પણ તમે સીધી સાદી એક જ લાઈનની અંદર લખી દેશો એટલે ઘણી બધી લાઈન લખવાની જરૂર પડતી નથી. જેની અંદર આપણે લખીશું G84 X-Y-Z-R-P-F and K. જ્યાં XY છે ડેટા ઓફ ધ હોલ સાઇડ. ડેટા ઓફ ધ હોલ સાઇડ એ લોકેશન છે દીકરા, એટલું યાદ રાખજો. ઇટ ઇઝ લોકેશન. X ને Y પ્રમાણે તમારું ક્યાં હોલ ક્યાં આવ્યું છે તથા તમારે ક્યાં ટેપિંગ કરવાનું રહે છે. બરાબર, XY. Z ઇઝ ધ ડેપ્થ ઓફ ધ બોટમ ઓફ ધ હોલ. એબ્સોલ્યુટ કોઓર્ડિનેટમાં જ રહેશે. તો R ઇઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓર રેઝિંગ પોઈન્ટ. બરાબર, P ઇઝ ધ પોઝ ટાઈમ. F ઇઝ ધ ફીડિંગ રેટ ઓફ કટિંગ. K ઇઝ ધ નંબર ઓફ રેપ્લિકેશન કે ભાઈ આપને કેટલી વાર જોઈશે. બરાબર, એપ્લિકેશન એટલે એક વાર રિપીટ કરવું છે, 2 વાર રિપીટ કરવું છે, 3 વાર રિપીટ કરવું છે, આ જ પ્રોસેસ. સો દેટ ઇઝ ધ ટેપિંગ સાયકલ. બરાબર, આ તમે જોઈ શકો છો ટેપિંગ સાયકલ, ટેપિંગ ટૂલ ટેપ તમારો અંદર જાય છે. હવે 98 અને 99 નો ડિફરન્સ આપણને બતાવેલો છે. બરાબર, કે ભાઈ આ તમે જોઈ શકો 98 રિટર્ન ટુ ધ ઇનિશિયલ પોઈન્ટ. બરાબર, કે આને 98 જો વાપરશો G84 માં તો ઇનિશિયલ પોઈન્ટ G98 જે હશે તો રિટર્ન ટુ ધ ઇનિશિયલ પોઈન્ટ. ઇનિશિયલ પોઈન્ટ એટલે તમે જ્યાં ચાલુ થયેલું હશે ને ત્યાં તમારું ટૂલ આવીને ફરી પાછું જશે એવું થશે. બરાબર, જ્યારે G98 રિટર્ન ટુ R પોઈન્ટ. બરાબર, એટલે આ રેફરન્સ પોઈન્ટ સુધી જ જશે. તમે જોઈ શકો છો આ સેકન્ડ નંબર પર જે અહીંયા બતાવ્યું છે તો G99 તમે જો ત્યાં લખશો તો શું થશે કે તમારું ટૂલ એકદમ સ્ટાર્ટિંગમાં જે ચાલુ કર્યું હોય જ્યાંથી તમે મશીનિંગ ત્યાં સુધી ઉપર નહીં જશે પણ ફક્ત થોડે સુધી ઉપર આવશે અને ફરી પાછું એ અંદર જશે. બરાબર, એન્ડ લાઈક ધીસ. સો G99 થી રિટર્ન ટુ ધ R પોઈન્ટ. R એટલે રેફરન્સ પોઈન્ટ છે અને આમાં ઇનિશિયલ પોઈન્ટ, ઇનિશિયલ સ્ટાર્ટિંગ જે તમે ચાલુ કર્યું છે ને ત્યાં સુધી ઉપર, એટલે તમારો ફેક્ટર ઓફ સેફ્ટી વધી જશે આમાં G98 માં. પણ શું થશે કે ભાઈ આપણો ટાઈમ વધારે જશે આની અંદર. બરાબર, સો અવર ટાઈમ વિલ બી વેસ્ટેડ મોર. જ્યારે પહેલી અંદર જો તમને ફેક્ટર ઓફ સેફ્ટી તમે કન્સિડર કર્યું હોય ને તમે ઓકે થઈ જતો હોય તો યુ કેન ગીવ G99. Okay, so this is all about our lecture my dear students. So you can see this. बराबर, हो सकता हर दिन अच्छा ना हो लेकिन हर दिन में कुछ ना कुछ अच्छा होता है. So hope this will prove for you and you will be well soon.
my dear. So don't worry, everything will be well. We are all with you. Please take care and have a nice day. Huh? Thank you, sir. ઓકે માય ડિયર સ્ટુડન્ટ્સ. સો દીકરા તમારી ક્વિઝ ચાલુ થશે થોડી વારમાં, બરાબર. હું જરા તમારી લેટ મી ડાઉનલોડ ધ એટેન્ડન્સ, પ્લીઝ વેઇટ, બરાબર. એમ તમારી ક્વિઝ મેં લખી છે તેમ ચાલુ થશે. આજે 30/4/2021, 6M1. I will just take your attendance. So hope you are all fine. Take care. Okay, and give the quiz, everyone. Okay, so here I will just stop this particular recording.